ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કોલ મળેલ કે ઓનપાટી પ્લેટિનિયમ પ્લાઝા રોયલ પાર્કની સામે ખુલ્લા પ્લોટમાં એક ઈસમ મરણ પામેલ છે, જે આધારે તપાસ કરતા મરણ જનારની ઓળખ અનસ ફકરુદ્દીન શેખ, ઉંમર વર્ષ 16, રહે ઘર નંબર 302, આસમાનગર, ઉનપાટિયા, ભેસ્તાન, સુરત શહેરની હોવાની ઓળખ થતા ભેસ્તાન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 103(1) મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો. ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ સૂચના આપેલ હતી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KP ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JM સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના PSI SG ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ, જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર શાર્દુલભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કુલ 5 બાળ કિશોરોને શોધી તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સાથે મળી ઉપરોક્ત ગુનો આચર્યો હોવાની કબૂલાત કરતા, જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને તાબામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.